ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે। સુખરામ રાઠવાનો ભુવા સાથેનો વિડીયો વાયરલ થયો છે। છોટાઉદેપુર બેઠકથી સુખરામ રાઠવા હાર્યા છે। ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે। પરિણામ પહેલાનો વિડીયો હોવાની શક્યતા છે। સુખરામ રાઠવા ભુવાને પરિણામ અંગે પૂછી રહ્યા છે। રાજગાદી આવશે કે નહીં, સુખરામ રાઠવાનો સવાલ હતો, જેને લઈને સુખરામ રાઠવાના સવાલ પર ભુવાએ કહ્યું આવશે। પરિણામો આવી ગયા, ભુવાની ભવિષ્યવાણી ખોટી પડી। લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે। ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે, તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું। ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે। ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે। સ્ટાર્ક કલર નામની કંપનીની ગોડાઉનમાં સળગ્યા હોવાના સમાચાર છે। ધુમાડાના પરિસ્થિતિમાં પહેલા તો આગ એટલી ભીષણ નહોતી લાગી રહી, પરંતુ ત્યારબાદ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કઈ રીતે આગ લાગી તે હજી જાણી શકાયું નથી। પ્રાથમિક હાલમાં જે તપાસ છે તે માનવામાં આવી રહી છે કે શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે છે, પરંતુ ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસની જે દુકાનો છે, આસપાસમાં મકાનો જેટલા પણ છે, તમામ ખાલી કરાવવામાં આવ્યા હતા। સૌથી વધારે મહત્વની વાત, આગ એટલી વિકરાળ હતી કે પાણીનો મારો ચલાવીને હજી પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, હાલમાં આગને લઈને શું બધું જાણકારી મળી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, હાલ વાત કરીએ તો જે હાલ ઉનાળો છે અને ઉનાળામાં લગભગ 40 થી 45 ડિગ્રી તાપમાન રહે છે, ત્યારે આ તાપમાનમાં જે ખાસ કંપનીઓ હોય છે, કંપનીઓમાં વધારે પડતી આગના બનાવો બનતા હોય છે। આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે, જે ખાજા ચોકડી નજીક આવેલ એ સ્ટાર્ક કલર નામની જે કંપની છે, જે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આ આગ હજુ કયા કારણસર લાગી છે તેનું તારણ હજુ નહીં મળ્યું, પરંતુ જે આગ લાગી છે જેના જે ધુમાડાના ગોટા છે, જે દૂર સુધી દેખાતા લોકોમાં ભય ફેલાયો છે। આ લગભગ 5 જેટલી ફાયર ફાઇટરો જે ઘટના સ્થળે આવી પહોંચી છે અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો છે, પરંતુ આગ જે છે હજુ કાબુમાં આવી નથી અને આગને ઉલટાવવાના હાલ પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ વારંવાર આવી જે અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગતી આગના બનાવો હાલ વધી રહ્યા છે અને લોકો ભયમાં રહી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે। રાજ્યમાં સૌથી તો આગને લઈને આ મહત્વના સમાચાર। ભીષણ ગરમીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી। પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખની વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે। રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે છે। પોતાની આ ભવ્ય જીતનો શ્રેય તેમણે મતદારો અને કાર્યકર્તાઓને આપ્યો। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રાજપાલસિંહે કહ્યું કે જનતાનું ઋણ તેઓ વિસ્તારમાં વિકાસ કાર્યો કરીને ચૂકવશે। પંચમહાલ લોકસભાના વિજેતા ઉમેદવાર આપની સાથે છે, તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। રાજપાલસિંહ જાદવ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। આપ 5 લાખ અને 9,000 જેટલા મતોની લીડથી જીત્યા છો, શું કહેશો? આ જે જીતોનો જશ તે કોણ આપશો? આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા જે દમદરકા તડકામાં પણ જે મતદાન કરાયું છે, ત્યારે આજે 5 લાખ ઉપરની જે લીડ આપણને મળી છે, તમામ જશ હું તમામ કાર્યકર્તાઓને મતદારોને આપું છું કે જે સૌથી મોટું મતદાન કરાવી એ પણ ભાજપ તરફી, ત્યારે સૌ કાર્યકર્તાઓની જીત છે। એમનું ઋણ કેવી રીતે ચૂકવશો? કાર્યકર્તાઓનું ઋણ આ જે મતદાન કર્યું છે સૌથી બહુ મોટું ઋણ છે। જે પ્રજાલક્ષી કામો છે, જે કામો કરીને એનું ઋણ ચૂકવીશ। શું માનો છો, આપની જે લીડ છે ગુજરાતમાં, જે પ્રમાણે મધ્ય ગુજરાતમાં મંત્રી તરીકે આપનું નામ પસંદ થઈ શકે, શું જોઈએ છે? આ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય હોય, હું એક સામાન્ય કાર્યકર્તા છું ને કાર્યકર્તા રહીશ। જે ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો જે નિર્ણય હોય એ જ સાચો નિર્ણય। આપને દિલ્હીનું તેડ્યું આ વિશે જવા માટે? હા, આજે હમણાં જ ફોન આવ્યો છે, આવતીકાલે અમને બધાને દિલ્હી। ચોક્કસથી આ રાજપાલસિંહ જાદવ હતા। તેઓ જણાવી રહ્યા હતા, હું પહેલા પણ ભાજપનો કાર્યકર્તા હતો અને આજે પણ ભાજપનો કાર્યકર્તા જ છું। જે ભાજપ નક્કી કરશે, જે મોવડી મંડળ નક્કી કરશે તે તેઓ સ્વીકારી રાખશે। સાથે સાથે જે પ્રજાલક્ષી કામો છે તેના થકી તેઓ મતદારોનું ઋણ ચૂકવશે।
રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લોકો બન્યા હતા. 1984માં અમદાવાદના નારણપુરામાં પોલિંગ બૂથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરૂઆત કરી હતી. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2002થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન રહ્યા હતા. જુલાઈ 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી સોંપાઈ હતી. 2020 સુધી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાજપના સંગઠન અને જનતાનો મિજાજ પારખવામાં માહિર અમિત શાહ ફરી એકવાર મોદી સરકારમાં દેશના વિકાસની રૂપરેખા ઘડશે. તો ભરૂચમાં ન ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડુ. આપને પછાડી ભાજપે કેસરીઓ લહેરાવ્યો. ચેતર વસાવાએ જાતે જ હાર સ્વીકારી લીધી. ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંને વસાવા વચ્ચે રોમાંચક રાજકીય જંગ જામી હતી. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. છેલ્લા 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રિપીટની થિયરી આપવાની હતી. આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998, 1999, 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા. ભરૂચ લોકસભાને પણ લાગે વળગી ત્યાં સુધી અલગ અલગ વિસ્તાર, શહેરી વિકાસ છે, રૂરલ એરિયા છે, આ બંનેને ધ્યાનમાં રાખીને શહેરોને કઈ રીતના સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે, વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટમાં અમદાવાદનો રિષભ શાહે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. રિષભે નીટમાં 720માંથી 720 માર્ક મેળવ્યા છે. નીટ ક્લિયર કરી મેડિકલમાં જવાનું બહેનનું સપનું રિષભે પૂરું કર્યું છે. રિષભ પરીક્ષાના 2 મહિના અગાઉ રોજના 10 થી 12 કલાક વાંચન કરતો હતો. અભ્યાસ બાદ રિલેક્સ થવા બેડમિન્ટન રમતો અને સંગીત સાંભળતો હતો. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને